ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઘણા ઉદ્યોગોમાં ચિલર્સ અને ડ્રાયરમાં સમસ્યા આવવા લાગે છે. ઘણી વખત કન્ડેન્સર ગંદુ થઈ જાય તો તેના માટે તેને ક્લીન કરવું પડે. તો શું એરર આવે? હાઈ પ્રેશર એરર આવે, ઓવરલોડ ટ્રિપિંગ આવે, કુલિંગ ઓછું થઈ જાય. તો આ સમસ્યાનો સૌથી સરળ ઉપાય છે ચિલર્સ અને એર ડ્રાયરની જનરલ સર્વિસ. એરકુલ ચિલરમાં કન્ડેન્સર ક્લિનિંગ, ગેસ પ્રેશર ચેક, ફેન અને તેના એમ્પિયર ચેક કરો, જેથી એરકુલ ચિલર્સમાં જો કોઈ ડિસ્ટર્બન્સ હોય ડસ્ટને કારણે તો તે સોલ્વ થઈ શકે. વોટરકુલ ચિલરમાં શું તો કે શેલની ટ્યુબ છે બરાબર ક્લિનિંગ કરો, કુલિંગ ટાવરની ચકાસણી કરો કે એમાં ગંદુ પાણી નથી, કુલિંગ ટાવરની ફિન્સ બદલવાની જરૂર પડે તો એ ફિન્સ બદલો, જેથી કરીને વોટરકુલ ચિલર સ્મૂથલી ચાલશે. એન્ડ ધેન એર ડ્રાયર. એર ડ્રાયરમાં મોસ્ટ ઓફલી સતત ચાલવાને કારણે કદાચ જો તમારું કન્ડેન્સર જામ થઈ ગયું હોય તો ઓવર ટ્રિપિંગ, ઓવરલોડ અને હાઈ પ્રેશરની એરર આવતી હોય છે. તેના માટે વ્યવસ્થિત કન્ડેન્સરને એરથી સાફ કરો અને છતાં પણ જો જરૂર લાગે તો તેને પાણીથી વોશ કરો.